અંગદાન અપનાવે. હું માનું છું કે જે અત્યારે કોઈ પરમાત્માની અવકૃપાને કારણે કોઈકને કોઈનું અંગ નબળું પડી ગયું અથવા તો કોઈ કારણસર એને જરૂર પડતી હોય તો એના દ્વારા આપણે અનેકના જીવન બચાવી શકીએ છીએ. આપણા સૌને માટે ગૌરવની વાત છે કે અહીંયા રેડક્રોસ સંસ્થા છે એ રક્તદાન સહિતની અનેક પ્રવૃત્તિઓ કરીને સમાજને અને ખાસ કરીને ગરીબ લોકોની અને દર્દીઓની ખૂબ સેવા કરે છે અને આખા વિશ્વની અંદર આ સંસ્થા પથરાયેલી છે. અહીંયા ગુજરાતમાં પણ ખૂબ જ સારું નેટવર્ક ઊભું કરીને કામ મિત્રો, આજે અમદાવાદ રેડક્રોસના ઉપક્રમે આજે એક વિશેષ કાર્યક્રમ રક્તદાતાઓના સન્માન અને અમારા સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સનો જે અમે રાખ્યો છે. અમને ખૂબ આનંદ છે કે પોતે એક સ્વયં રક્તદાતા છે એવા આપણા માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ આવ્યા છે અને અમને ખૂબ અમારું ઉત્સાહ એમણે વધાર્યો છે. હું યાદ કરાવવા માંગુ છું આપ સૌને કે અમદાવાદની એક આગવી ઓળખ છે કે રક્તદાનની રાજધાની ગણાય છે, કારણ કે બ્લડ ડોનર ટુ પોપ્યુલેશન રેશિયોમાં સમગ્ર દેશમાં આપણે પ્રથમ સ્થાને છીએ અને 4% ઓફ ધ બ્લડ ડોનર્સ. આમ ભારતનું જે એવરેજ છે ઇઝ 1% અને અમદાવાદ 4 ગણું છે અને વિશ્વના ટોચના જે આપણે 5 શહેરોમાં ગણના કરીએ તો અમદાવાદનું સ્થાન આવે અને કદાચ અમદાવાદનું જે સૌ પ્રથમ સ્થાન છે કે એવો રેકોર્ડ છે કે તેંડુલકર કે કોહલીનો રેકોર્ડ પણ જેમ તૂટે નહીં એવો રેકોર્ડ એ છે. આજે માનનીય અર્જુનભાઈ જે સન્માન કરવાના છે તે અમે સેન્ચુરિયન બ્લડ ડોનર્સ શતક રક્તદાતાઓની સંખ્યા 140 સુધી પહોંચી છે, જે વિશ્વના કોઈ શહેરમાં નથી અને અમદાવાદના 5 મહિલા રક્તદાતાઓ છે જે ભારતના એકમાત્ર મહિલાઓ છે શતક રક્તદાતાઓ. એટલે અમદાવાદના રેકોર્ડ્સ એ કંઈક અનેરા છે. અને છેલ્લે એક વાત એ કરીશ કે આજે આપના હસ્તે અમે એક સ્ટાર બ્લડ ડોનર કપલ ના એવોર્ડ ક્લબનું અમે આજે સ્થાપના કરવાના છીએ કે જ્યાં હસબન્ડ અને વાઇફ બંને દે આર લિવિંગ બ્લડ ડોનર્સ. અમુક તો આપણે ત્યાં એવા 2 તો સેન્ચુરિયન બ્લડ ડોનર કપલ્સ છે. એટલે અમને થયું કે ક્લબ કરીએ. આ વખતે રક્તદાન દિને આપને જાણીને આનંદ થશે 101 બ્લડ ડોનર કપલ્સે રક્તદાન ઉમંગભેર કર્યું. એટલે આ ક્લબમાં વધુ ને વધુ જોડાય અને અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધે એવી અમારી